બોલીએ જીવંતિકા માત કી જય। આજે આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના પવિત્ર શુક્રવારે કરાતા મા જીવંતિકાની પવિત્ર વ્રતકથા। આ કથાનું શ્રવણ કરવાથી અને સાચા હૃદયથી માતાના ચરણોમાં પ્રાર્થના કરવાથી સંતાનો પર માતાની કૃપા બની રહે છે અને પરિવારમાં સુખ શાંતિ સ્થપાય છે। તો ચાલો હવે કથાનો આરંભ કરીએ। પ્રાચીન કાળમાં સારસ્વતપુર નામે એક અત્યંત રળિયામણી અને સમૃદ્ધ નગરી હતી, જ્યાં રાજા હર્ષવર્ધન અને તેમની પત્ની રાણી હર્ષાદેવી અત્યંત કુશળતાથી રાજ્ય કરતા હતા। રાજાના શાસનમાં નગરી સર્વ પ્રકારે સુખી હતી। અન્ન અને ધનના ભંડાર ક્યારેય ખૂટતા ન હતા। ખેતરોમાં હરિયાળી લહેરાતી હતી અને નગરના લોકો વેપાર વાણિજ્યમાં ખૂબ આગળ હતા। પ્રજા પોતાના રાજા અને રાણીને ભગવાન સમાન માનતી હતી અને તેમના સુખે સુખી અને તેમના દુઃખે દુઃખી થતી હતી। પરંતુ આટલા વિશાળ સામ્રાજ્યના સ્વામી હોવા છતાં રાજા અને રાણીના જીવનમાં એક એવું મોટું દુઃખ હતું જે તેમના મહેલના તમામ વૈભવ અને સુખોને ઝેર સમાન બનાવી દેતું હતું, અને તે હતું સંતાનનું દુઃખ। લગ્નના અનેક વર્ષો વીતી જવા છતાં રાણીનો ખોળો સાવ સૂનો હતો। અપાર વૈભવ, સોના ચાંદીના વાસણો, દાસ દાસીઓની મોટી ફોજ અને 56 ભોગ હોવા છતાં જ્યારે રાણી મહેલના ઝરૂખેથી નગરના સામાન્ય બાળકોને ધૂળમાં હસતા અને રમતા જોતી, ત્યારે તેના હૃદયમાં વેદનાનો મોટો પહાડ તૂટી પડતો હતો। તેને પોતાનું આ રાજવી જીવન સાવ વ્યર્થ લાગતું હતું, કારણ કે સંતાન વિનાનું આખું રાજ્ય અને આટલો મોટો રાજમહેલ તેમને બેકાર લાગતો હતો। રાત દિવસ પતિ પત્ની આ જ ચિંતામાં રહેતા હતા કે તેમના મૃત્યુ પછી આ વિશાળ રાજ્યનો ઉત્તરાધિકારી કોણ બનશે। અનેક દેવી દેવતાઓની માનતાઓ, સાધુ સંતોના આશીર્વાદ, બ્રાહ્મણોને દાન પુણ્ય અને મોટા મોટા વૈદ્યોના ઉપચાર પછી પણ રાણીને માતૃત્વનું સુખ પ્રાપ્ત થઈ શક્યું ન હતું। રાણીની આ અસહ્ય પીડા, તેનો વિલાપ અને છુપો નિસાસો તેની એક અત્યંત વિશ્વાસુ દાસી સમજુથી જોઈ શકાતા ન હતા। આ દાસી સમજુ માત્ર મહેલનું જ કામ નહોતી કરતી, પણ તે નગરમાં એક અત્યંત કુશળ સુયાણી તરીકેનું કામ પણ જાણતી હતી અને ઘણા પરિવારોમાં તેણે સુવાવડ કરાવી હતી। દાસી રાણીની મનોવ્યથાને બહુ સારી રીતે સમજતી હતી અને ગમે તે ભોગે પોતાના સ્વામીનું આ વાંઝિયા મેણું દૂર કરવા માંગતી હતી। એક દિવસ આ દાસીને નગરમાંથી ભાળ મળી કે ગામમાં એક અત્યંત ગરીબ પણ પવિત્ર પુરાણી બ્રાહ્મણ રહે છે। તેમની પત્ની ઇન્દુમતી ગર્ભવતી છે અને હાલમાં તેને 3જો મહિનો ચાલી રહ્યો છે। આ માહિતી મળતા જ દાસીના મનમાં એક વિચાર આવ્યો અને તે તરત જ સીધી રાણીના કક્ષમાં પહોંચી ગઈ। રાણીને હંમેશાની જેમ ઉદાસ અને નિરાશ બેઠેલી જોઈને દાસીએ અત્યંત ધીમા અવાજે પોતાની યુક્તિ વર્ણવતા કહ્યું કે જો રાણીબા સંમત થાય તો તેમનું વાંઝિયા મેણું કાયમ માટે ટળી શકે તેમ છે। દાસીએ સમજાવ્યું કે નગરમાં રહેતા પુરાણી બ્રાહ્મણની પત્નીને સારા દિવસો છે અને 6 મહિના પછી જ્યારે તેની સુવાવડ થશે ત્યારે તે પોતે જ સુયાણી તરીકે ત્યાં જશે અને બ્રાહ્મણીના બાળકને રાતોરાત છુપી રીતે મહેલમાં લાવીને રાણીના ખોળામાં મૂકી દેશે। પણ આ માટે રાણીએ આજથી જ એવો ડોળ કરવો પડશે કે પોતે ગર્ભવતી છે અને તેમને હાલમાં 3જો મહિનો ચાલી રહ્યો છે। આ સાંભળીને રાણીના મનમાં ક્ષણભર માટે ધર્મ સંકટ ઊભું થયું। એક માતા થઈને બીજી માતાનું બાળક છીનવવું એ મોટું પાપ ગણાય, પરંતુ સંતાન પ્રાપ્તિની અત્યંત તીવ્ર લાલસા અને વર્ષોના પારાવાર દુઃખે રાણીની વિવેક બુદ્ધિ પર પડદો પાડી દીધો હતો। તેથી તેણે આ યોજના સ્વીકારી લીધી। બીજા જ દિવસથી આખા રાજ્યમાં એ વાત ફેલાવી દેવામાં આવી
કે રાણીને સારા દિવસો છે. રાજાની ખુશીનો તો કોઈ પાર જ ન રહ્યો. આખું નગર ભાવિ ઉત્તરાધિકારીની આશામાં ઉત્સવ મનાવવા લાગ્યું. સમય પોતાની ગતિએ આગળ વધતો ગયો અને 9 માસ પૂર્ણ થતાં જ ગરીબ બ્રાહ્મણીએ એક અત્યંત તેજસ્વી અને રૂપાળા પુત્રને જન્મ આપ્યો. સુવાડલની એ અંધારી રાત્રે જ્યારે બ્રાહ્મણી પ્રસૂતિની પીડા અને થાકથી ગાઢ નિંદ્રામાં સરી પડી, ત્યારે પેલી દાસીએ લાગ જોઈને એ નવજાત શિશુને અત્યંત ચાલાકીથી ઉપાડી લીધું અને ચોર પગલે રાજમહેલના પાછલા દ્વારેથી પ્રવેશીને તે બાળક રાણીના હાથમાં સોંપી દીધું. દાસીએ મહેલની અન્ય દાસીઓને ઠાવકું મોઢું રાખીને વધામણી આપી દીધી કે રાણીબાએ એક રૂપાળા પુત્રને જન્મ આપ્યો છે. સવાર પડતાં જ મહેલમાં આનંદના નગારા વાગવા લાગ્યા. શરણાઈઓના સૂર રેલાયા. રાજાએ પોતાના પુત્ર જન્મની ખુશીમાં ભંડારના દ્વાર ખોલી નાખ્યા. ગરીબોને સાકરના પેડા અને વસ્ત્રો વહેંચ્યા અને આખા રાજ્યમાં દિવાળી જેવો માહોલ છવાઈ ગયો. પરંતુ બીજી તરફ પેલી ગરીબ બ્રાહ્મણીના ઘરમાં જાણે આભ તૂટી પડ્યું હતું. જ્યારે બ્રાહ્મણી ભાનમાં આવી અને તેણે પોતાના પડખે પોતાના વહાલા સોયા સંતાનને ન જોયું, ત્યારે તેનું હૈયું કકડી ઉઠ્યું. 9 મહિના સુધી જેને પોતાના ગર્ભમાં સાચવીને જેની રાહ જોઈ હતી, તે બાળક જન્મતાની સાથે જ ક્યાં અદૃશ્ય થઈ ગયું તેની કોઈને ખબર નહોતી. માતાનો ખોળો ભરાતાની સાથે જ એક જ ક્ષણે સાવ સૂનો થઈ ગયો હતો. બ્રાહ્મણ અને બ્રાહ્મણીના આક્રંદ અને રુદનથી પથ્થર પણ પીગળી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. પરંતુ આ પારાવાર દુઃખમાં પણ બ્રાહ્મણીએ ઈશ્વર પરનો વિશ્વાસ ગુમાવ્યો નહીં. મુશ્કેલીની ઘડીમાં માણસને પોતાના ઈષ્ટદેવનો જ સહારો યાદ આવે છે. બ્રાહ્મણી પહેલેથી જ જીવંતિકા દેવીની પરમ ભક્ત હતી અને આ મહાવિપત્તિના સમયે તેણે માતાના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. પવિત્ર શ્રાવણ માસના શુક્રવારથી તેણે જીવંતિકા દેવીનું વ્રત અત્યંત કઠોર નિયમો સાથે આદર્યું. તેણે દ્રઢ સંકલ્પ કર્યો કે તે પીળા રંગના વસ્ત્રો અને પીળી વસ્તુઓનો સંપૂર્ણ ત્યાગ કરશે. ક્યારેય લીલા પીળા માંડવા નીચે જશે નહીં, ચોખાના ધોવરામણના પાણીને ક્યારેય ઓળંગશે નહીં અને દર શુક્રવારે માતાજીના નામનો 5 દિવેટનો દીવો પ્રગટાવી લાલ વસ્ત્રો ધારણ કરી ભક્તિભાવપૂર્વક માત્ર સાકરના કંસારથી એકટાણું કરશે. બ્રાહ્મણીની આ નિસ્વાર્થ, અતૂટ અને પવિત્ર ભક્તિના પ્રતાપે જીવંતિકા દેવી તેના પર અત્યંત પ્રસન્ન થયા. ભલે બાળક પારકા મહેલમાં ઉછરી રહ્યું હતું, પરંતુ સ્વયં જીવંતિકા માતા અદૃશ્ય રૂપે તે બાળકની રાત દિવસ રક્ષા માટે તેની સાથે જ રહેવા લાગ્યા. રાજમહેલમાં આ કુંવર અત્યંત લાડ કોડમાં મોટો થવા લાગ્યો. કુંવરનું નામ સિદ્ધાર્થ રાખવામાં આવ્યું હતું. તે સ્વભાવે ધાર્મિષ્ઠ, દયાળુ અને ભણવામાં અત્યંત હોશિયાર હતો. દિવસે દિવસે કુંવર મોટો થતો ગયો અને જ્યારે તે સર્વ વિદ્યાઓ અને શસ્ત્રશાસ્ત્રમાં પારંગત થયો, ત્યારે અચાનક કાળનું ચક્ર ફર્યું. રાજા હર્ષવર્ધન એકાએક મૃત્યુ પામ્યા અને કુદરતનો ખેલ એવો કે તે જ સમયે નગરમાં પેલા ગરીબ પુરાણી એટલે કે કુંવરના સાચા પિતાનું પણ અવસાન થયું. પિતા સમાન રાજાના અવસાનથી કુંવર પર નાની ઉંમરે રાજ્યની મોટી જવાબદારી આવી પડી અને તેણે રાજગાદી સંભાળી. પોતાની કુનેહ અને ન્યાયપ્રિયતાથી તેણે ટૂંક સમયમાં જ પ્રજાનો અપાર પ્રેમ સંપાદન કરી લીધો. એક દિવસ કુંવરને વિદ્વાન પંડિતોએ સલાહ આપી કે પિતાના આત્મકલ્યાણ અને મોક્ષ અર્થે પુત્રએ ગયાજી જઈને શ્રાદ્ધ અને પિંડદાન કરવું જોઈએ. રાજ્યનો વહીવટ પ્રધાનોને સોંપીને જરૂરી સામગ્રી સાથે કુંવર એક સામાન્ય મુસાફરના વેશે ગયાજી તરફ પગપાળા ચાલી નીકળ્યો. દિવસભરની કઠિન મુસાફરી કર્યા બાદ જંગલો અને નદીઓ વટાવતો કુંવર સંધ્યાકાળે એક અજાણ્યા નગરમાં આવી પહોંચ્યો.
થાક બહુ લાગ્યો હોવાથી તેણે નગરમાં આવેલી એક મોટી હવેલીના માલિક એવા વણિક શેઠ પાસે જઈને રાતવાસો કરવા માટે આશરો માંગ્યો. વણિક સ્વભાવે અત્યંત દયાળુ હતો. તેણે મુસાફરને માનભેર આવકાર આપ્યો, ભાવતા ભોજન જમાડ્યા અને આરામ કરવા માટે હવેલીના મુખ્ય દરવાજા પાસે ખાટલો ઢાળી આપ્યો. દિવસભરના થાકને કારણે પથારીમાં પડતાની સાથે જ કુંવરની આંખો ઘેરાવા લાગી અને તે આડે પડખે થઈને ઘસઘસાટ ઊંઘી ગયો. પરંતુ આ કુંવર જ્યાં જાય ત્યાં તેની રક્ષા માટે સ્વયં જીવંતિકા માતા અદૃશ્ય રૂપે તેના ઓશિકા પાસે ઊભા રહેતા હતા. અડધી રાત વીતી હશે, ચારે તરફ નીરવ શાંતિ હતી. ત્યાં અચાનક કોઈના હૈયાફાટ રુદનનો અવાજ સાંભળીને કુંવરની આંખ ખુલી ગઈ. અવાજ હવેલીની અંદરથી જ આવી રહ્યો હતો. કુંવર ઉઠીને દીવાના પ્રકાશમાં અવાજની દિશામાં ગયો તો તેણે જોયું કે ખંડના એક ખૂણામાં બેસીને વણિક શેઠ અત્યંત કરુણ આક્રાંત કરી રહ્યા છે. મુશ્કેલીમાં અજાણ્યાનો સાથ પણ હૂંફ આપે છે. કુંવરે પાસે જઈને અત્યંત નમ્રતાથી પૂછ્યું કે હે શેઠ, તમને એવું તે કયું મોટું દુઃખ આવી પડ્યું છે કે તમે આટલી મધરાતે રડવા બેઠા છો? વણિકે પોતાના આંસુ લૂછતા ભારે હૈયે કહ્યું કે હે મુસાફર ભાઈ, મારું દુઃખ એવું છે જે દુનિયાની કોઈ મિલકત દૂર કરી શકે તેમ નથી. મારે ત્યાં અગાઉ 6 બાળકો જન્મ્યા હતા, પરંતુ તેમાંથી એક પણ બાળક જીવતું રહ્યું નથી. દર વખતે મારી ત્યાં બાળક જન્મે અને બરાબર 7મા દિવસે તેનું અચાનક મૃત્યુ થઈ જાય છે. અત્યારે મારી પત્ની સુવાવળમાં છે. ભગવાને અમને એક અત્યંત રૂપાળો દીકરો આપ્યો છે અને આજે તેની 6ઠીનો દિવસ છે. આવતીકાલે સવારનો 7મો દિવસ ઉગતાની સાથે જ મારો આ દીકરો પણ કાળના ખપ્પરમાં હોમાઈ જશે. આ ભય અને નિરાશાથી હું રડી રહ્યો છું, કારણ કે વિધાતાના લેખ આગળ મારું કોઈ જોર ચાલતું નથી. કુંવરને શેઠની વાત સાંભળીને અત્યંત દુઃખ થયું. તેણે શેઠને સાંત્વના આપતા કહ્યું કે શેઠજી, ઈશ્વર પર ભરોસો રાખો. વિધાતાના લેખ પર કોઈ મેખ મારી શકતું નથી, એટલે ખોટો અફસોસ ન કરો. બંને વાત કરતા બંધ થઈ ગયા અને શેઠ થોડા શાંત થઈને પાછા સૂવા ગયા. પરંતુ કુંવરની ઊંઘ ઉડી ગઈ હતી અને તે જાગતો જ પડ્યો રહ્યો. બરાબર મધરાતનો સમય થયો હશે ત્યાં તો હવેલીના દ્વાર ખુલ્યા અને વણિકના પુત્રની 6ઠ્ઠીના લેખ લખવા માટે સ્વયં વિધાતા દેવીએ પ્રવેશ કર્યો. વિધાતાને જોતાં જ કુંવરની રક્ષા કરી રહેલા જીવંતિકા માતાએ તેમને પડકાર્યા અને રસ્તો રોકીને પૂછ્યું કે હે વિધાતા, તું છોકરાને 6ઠ્ઠીના લેખ લખવા આવી તે મેં જાણ્યું, તો મને બતાવ કે તું શું લેખ લખવાની છે? વિધાતાએ નમ્રતાપૂર્વક ઉત્તર આપ્યો કે કર્મ અને ભાગ્યની વાત કોઈને કહેવાય નહીં. છતાં તમે જીવંતિકા દેવી છો એટલે કહું છું કે આ બાળકના ભાગ્યમાં માત્ર આજની રાત પૂરતું જ આયુષ્ય છે. સવાર પડતાં જ આ છોકરો મરી જશે. આ સાંભળીને જીવંતિકા દેવીએ અત્યંત દ્રઢતાથી કહ્યું કે હે બહેન, હું મંગલ સ્વરૂપ છું અને અત્યારે હું આ ઘરમાં છું અને જ્યાં મારી હાજરી હોય ત્યાં તું છોકરા માટે એવું અશુભ તો નહીં જ લખી શકે. તારે આ બાળકના નસીબમાં દીર્ઘાયુષ્ય લખીને જ તારા રસ્તે પડવું પડશે. જીવંતિકા માતાના પ્રભાવ આગળ વિધાતા દેવી લાચાર બની ગયા. પરિણામે વિધાતા તે છોકરા પાસે ગઈ અને તેના 6ઠ્ઠીના લેખમાં દીર્ઘાયુષ્ય લખીને ચાલી ગઈ. સવાર પડતાં જ જ્યારે વાણિયાએ પોતાના પડખે સૂતેલા છોકરાને જીવતો જોયો ત્યારે તેના હરખનો કોઈ પાર ન રહ્યો. આ જાણીને ઘરમાં બધાને આનંદ થયો. વાણિયાએ માન્યું કે પોતાના ઘરે આવનાર આ જવાન મુસાફર સારા પગલાંનો છે અને સદાચારી છે,
તેના પગલાં થવાથી જ ઘરમાં અશુભ થતું અટકી ગયું છે. 2 દિવસ પછી કુંવરે જવાની રજા માંગી તો વાણિયાએ તેને રહેવાનો બહુ જ આગ્રહ કર્યો, પણ કુંવર નીકળી પડ્યો. નીકળતી વખતે કુંવરે વચન આપ્યું કે પોતે પાછો ફરશે ત્યારે 1-2 દિવસ જરૂર રોકાશે. કુંવર આગળની મજલ કાપતો કાપતો તીર્થધામ ગયાજી પહોંચ્યો અને ગંગા કિનારે વિદ્વાન બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં પિતાના શ્રાદ્ધની ક્રિયાનો આરંભ કર્યો. પરંતુ જ્યારે પિંડદાન કરવાનો સમય આવ્યો અને કુંવરે જળમાં હાથ લંબાવ્યો ત્યારે એક અત્યંત અકલ્પનીય ઘટના ઘટી. જળમાંથી પિંડ સ્વીકારવા માટે એકને બદલે 2 હાથ બહાર આવ્યા. આ દ્રશ્ય જોઈને કુંવર અત્યંત વિચારમાં પડી ગયો. તેણે પંડિતોને આ રહસ્ય વિશે પૂછ્યું, પરંતુ કોઈ પણ પંડિત આ ઘટનાનો સંતોષકારક ઉત્તર આપી શક્યા નહીં. ખરેખર તો આ 2 હાથમાંથી એક હાથ કુંવરને પાળી પોસીને મોટા કરનાર રાજાનો હતો અને બીજો હાથ કુંવરને જન્મ આપનાર બ્રાહ્મણ પિતાનો હતો. કુંવરે શ્રદ્ધાપૂર્વક બંને હાથમાં પિંડ આપ્યા અને શ્રાદ્ધ ક્રિયા કરીને કુંવર પાછો ફરવાના માર્ગે નીકળ્યો. પોતાના આપેલા વચન મુજબ કુંવર પાછો વણિક શેઠને હવેલીએ આવ્યો અને રાતવાસો રહી ગયો. વણિકના પરિવારમાં આજે પણ ખુશીનો માહોલ હતો, કારણ કે આ વખતે વણિકની બીજી પત્નીને સુવાવડ આવી હતી અને તેને પણ પુત્ર અવતર્યો હતો અને આજે તેનો પણ છઠ્ઠીનો જ દિવસ હતો. આજે પણ મધરાત થઈ એટલે છોકરાની છઠ્ઠીના લેખ લખવા વિધાતા દેવી પધાર્યા. ત્યાં તો જીવંતિકા દેવીએ પૂછ્યું કે હે વિધાતા, આજ તો કંઈ સારા લેખ લખવાના છે ને? કહે તો ખરી, બાળકના છઠ્ઠીના લેખ કેવા છે? વિધાતા દેવી કહે કે સવારના તે મરી જશે. જીવંતિકા દેવીએ પહેલાંની જેમ હઠ કરી એટલે વિધાતા દેવી છઠ્ઠીના લેખમાં દીર્ઘાયુષ્ય લખી પાછા ફર્યા અને બોલ્યા કે એક વાત પૂછવાની રહી ગઈ બહેન. પહેલાં પણ તમે હાજર હતા અને આ વખતે પણ તમારી હાજરી છે, તો તમારી પધરામણીનું કારણ બતાવો. આ વખતે જ કુંવરની આંખ ઉઘડી ગઈ. પોતાના ખાટલા આગળ કોઈ વાતો કરતું હોય તેવું તેને લાગ્યું અને હજુ પણ તે બંને દેવીઓ વાતો કરી રહી હતી. જીવંતિકા દેવી કહે કે બહેન, ખાટલામાં સૂતેલા આ કુંવરની માતા વર્ષોથી મારું વ્રત કરે છે. મારા વ્રતનો મહિમા શુક્રવારનો છે એટલે શુક્રવારે તે મારા નામનો દીવો કરી મારી ભક્તિ કરે છે. મારા વ્રતના નિયમ મુજબ તે પીળા રંગની કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરતી, પીળા રંગનું અનાજ ખાતી નથી, પીળા વસ્ત્રો પહેરતી નથી અને આમ શુક્રવારે તે મારું જીવંતિકા નામનું વ્રત નિષ્ઠાપૂર્વક કરે છે. તેથી હું હંમેશા તેના પર પ્રસન્ન રહું છું અને આ કુંવર તેનો જ દીકરો છે એટલે તે જ્યાં હોય ત્યાં હું તેનું રક્ષણ કરવા જાઉં છું. આ સાંભળીને વિધાતા દેવી હર્ષ પામીને ચાલ્યા ગયા. સવારે વાણિયાએ પોતાના છોકરાને જીવતો જોયો અને તેને એ વાતની ખબર પડી એટલે તેણે કુંવર પાસે જઈ કહ્યું કે જવાન, ખરેખર તમે મહાચમત્કારિક પુરુષ છો. તમારા શુભ પગલાંથી આજે પણ મારા ઘરમાં અશુભ થયું નહીં અને છોકરો જીવતો રહ્યો છે, માટે થોડા દિવસ મારે ત્યાં રોકાઈ જાઓ. પણ કુંવરે નમ્રતાથી કહ્યું કે શેઠ, આ બધો જીવંતિકા દેવીનો પ્રતાપ છે. એમ કહી કુંવર વણિક શેઠની રજા લઈ ચાલી નીકળ્યો. કેટલાક દિવસો બાદ તે પોતાના રાજ્યમાં મહેલે આવી પહોંચ્યો. મહેલમાં પ્રવેશતાની સાથે જ તેણે રાણીને જોતા જ નમન કરીને પૂછ્યું કે માતાજી, આપ હાલમાં કોઈ વ્રત કરો છો? રાણી કહે કે બેટા, અગાઉ મેં કોઈ વ્રત કર્યું નથી અને અત્યારે પણ વ્રત કરતી નથી. એટલે કુંવર સમજી ગયો કે આ મારી સગી જનેતા નથી. મારી માતા તો જીવંતિકા વ્રત કરે છે, માટે તેને મારે ગમે ત્યાંથી શોધી કાઢવી પડશે. ભક્તો, જ્યારે કર્મનો સમય ખરાબ હોય છે ત્યારે જનેતા પણ અજાણી થઈ જાય છે, પણ ઈશ્વરની કૃપા થાય ત્યારે લોહીના સંબંધો પોતાનો માર્ગ શોધી જ લે છે.
એવામાં પવિત્ર શ્રાવણ માસ બેઠો અને તેનો શુક્રવાર આવ્યો એટલે કુંવરે સવારના નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે મહેલ આગળ મોટો જમણવાર છે, માટે દરેક સ્ત્રીએ ખાસ પીળા વસ્ત્રો પહેરી સાંજે જમવા આવવું. સાંજ થતાં પહેલાં નગરની નારીઓ પીળા વસ્ત્રો પહેરી મહેલ આગળ જમવા જમા થઈ. તો પણ કુંવરે પ્રધાનજી મારફત નગરમાં તપાસ કરાવડાવી કે કોઈ સ્ત્રી જમવા માટે બાકી તો રહી જતી નથી ને. તપાસમાં પ્રધાનજીને એક બ્રાહ્મણીએ એવું કહ્યું કે હું જીવંતિકા વ્રત કરું છું, તેથી શુક્રવારે પીળા રંગના વસ્ત્રો પહેરતી નથી, માટે મારાથી જમવા આવી શકાશે નહીં. કુંવરે બ્રાહ્મણીને પહેરવા લાલ વસ્ત્રો મોકલાવ્યા એટલે તે સાડી પહેરીને બ્રાહ્મણી જમવા આવી. ત્યાં કુંવર હાજર જ હતો. મા દીકરાએ એકબીજાને જોયા, સાથે જ બ્રાહ્મણીને દીકરા પ્રત્યે અત્યંત હેત ઉભરાયું. તેને ધાવણ ચડ્યું અને દૂધની શેર છૂટીને પાટ પર બેઠેલા કુંવરના મુખમાં પડી. આ આશ્ચર્યજનક બનાવ જોઈ સૌ સ્તબ્ધ બની ગયા અને ત્યાં કુંવરે ખુલાસો કર્યો કે આ મારી જનેતા છે અને મને ઘણા વર્ષે જોતા તેને વહાલ ઉભરાયું છે. આ સાંભળી બ્રાહ્મણી બોલી કે બેટા, તારી માતા તો રાણી છે, છતાં તું મને માતા કેમ કહે છે? કુંવરે બંને દેવીઓ વચ્ચે થયેલી વાત કહી સંભળાવી અને વધુ ખાતરી કરવા તે રાણી પાસે જઈ બોલ્યો કે રાણીબા, સાચું કહેજો, હું તમારો સગો દીકરો છું કે તમે મને પાળી પોસીને મોટો કર્યો છે? રાણીએ ખરી હકીકત કહી એટલે સર્વમાં જાહેર થઈ ગયું કે બ્રાહ્મણી જ કુંવરની ખરી માતા છે. આ વાતની ખબર જમવા આવેલી સ્ત્રીઓમાં પડતા તે બ્રાહ્મણી પાસે આવીને કહેવા લાગી કે ગોરાણીબા, તમે જીવંતિકાનું વ્રત કરો છો તો અમારે પણ કરવું છે, તો તે કેવી રીતે ને ક્યારે કરવું તેની વિધિ જણાવો. બ્રાહ્મણી કહે કે શ્રાવણ માસના કોઈ પણ શુક્રવારથી આ વ્રતનો આરંભ કરી શકાય છે. વ્રત કરનારથી પીળી વસ્તુનો ઉપયોગ થાય નહીં. વ્રત કરનારે સવારે નાહીને જીવંતિકા માતાનું નામ લઈ 5 દિવેટવાળો દીવો પ્રગટાવી માતાજીને નમન કરવું. પછી હાથમાં ચોખા લઈ ચારે દિશાએ ઉછાળવા કે જેથી પરગામ વસતા બાળકોનું જીવંતિકામાં રક્ષણ કરે. માતાના નૈવેદ્યમાં સાકરનો કંસાર કે શીરો ધરાવવાનો, એમાંથી વ્રત કરનારે એકટાણું જમવાનું અને બાકી વધે તે પ્રસાદ વહેંચી લેવો. 5, 7 કે 9 વર્ષ પૂરા કર્યા પછી આ વ્રતનું ઉજવણું કરવું. તેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ, કુમારિકા અને બાળકોને જમાડવા અને તેમને લાલ કે ગુલાબી વસ્ત્રો આપી રાજી કરીને રવાના કરવા. આમ બ્રાહ્મણીએ વ્રતની વિધિ જણાવીને વ્રતનો મહિમા સમજાવ્યો. આથી જમવા આવેલી સ્ત્રીઓએ શ્રાવણ માસમાં જીવંતિકા દેવીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. બહેનો, આ કથા સાંભળવાથી અને જીવંતિકા માતાનું વ્રત કરવાથી સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તેમના ખોળા સદા ભરેલા રહે છે અને સંતાનો હંમેશા દીર્ઘાયુ અને નિરોગી રહે છે. અંતમાં એટલું જ કહેવાનું કે શ્રદ્ધાથી કરેલી ભક્તિ ક્યારેય નિષ્ફળ જતી નથી અને સાચું માતૃત્વ વિધાતાના લેખ પણ બદલી શકે છે. હે જીવંતિકામાં, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળજો અને વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સર્વેને સુખ શાંતિ આપજો. તેમના સંતાનોની અને તેમના પરિવારનું રક્ષણ કરજો. સંબંધિત આગલી કથા સાંભળવા માટે જોડાયેલા રહેજો. આ કથાનો સંદેશ કોઈ નિરાશ વ્યક્તિને મદદરૂપ લાગે તો જરૂર વહેંચજો. બોલીએ જીવંતિકા માત કી જય.